હાલો જય રામાપીર બધાને તો કેમ છો બધા ફરી વખત અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગુડ મોર્નિંગ બધાને તો કેમ છો બધા મજામાં ને। તો વાગી ગયા છે 6:06 તો નહીં સોરી 5 વાગી ગયા છે। થોડો વહેલો ઉઠી ગયો છું તો ઘરે કોઈ જાગ્યું નહોતું એટલા માટે હું જાઉં છું હોટલે ચા પીવા। તો હાલો અહીંયા તમને મળીશું હવે હોટલે ડાયરેક્ટ ચા પીવા। હાલો તો હવે હું પહોંચી ગયો છું હોટલે। હોટલે પાણી મીન હવે પીવા જાઉં છું ચા। હલો હોટલવાળા ભાઈ કેમ છો મજામાં? તો હમણાં ટાટા બાય બાય કરશે। જો હોટલવાળા ભાઈ કેમ કરે છે જો કહેશે ને એ કહે છે મજામાં। તો એમને મને ચા ભરી દીધી છે તો હવે હું ચા પીવું છું। તો હાલો બધા ચા પીવા મળીએ ઘરે જઈને। તો રસ્તા પર જો પ્લેનના પાંખડા ઊભા હતા પવન ચક્કીના સોરી પ્લેનના નહીં। તો મેં કીધું હાલો તમને થોડુંક ટોલ નાખું દેખાડ દઉં। ટોલ નાખું હતું હાવ ખાલી કેમ કે સવારના 5:30 વાગે કોઈ ગાડીઓ નીકળતી નથી ગાડીઓ ઓછી નીકળતી હતી એટલે પહોંચી જાઉં ઘરે। હાલો તો હવે ઘરે પહોંચી ગયો હવે ઘરે પહોંચીને કપડાં બદલાવીને પછી હવે ચડવું છે કામે। તો હવે પહેલાં તો માટી આ બાજુ હારી લઈશું માટી હારીને પાછું કાલ જેમ કે આ મશીનમાં દરવા જવું જ છે અને આ પાટલા પણ ઉતારવાના છે અત્યારના ફ્લોરમાં જાજા ચડાવેલા છે। તો હાલો બધા મળીએ હવે તમને પાછા માટી દરીને। હાલો તો હું આવી ગયો છું માટી દરીને હવે જઈશ રૂમમાં। કોણ જાગ્યું છે કોણ નહીં। ઓહો હો તમે જાગી ગયા છો હે એ જાગી ગયો તું હે તાર મમ્મી ક્યાં? મમ્મી ગઈ છે બ્રશ કરવા તો બધા જાગી ગયા છે। તો હવે ચલો ચા પાણી પીવી ત્યારે પાછા મળશું। હલો જય માતાજી બધાને। હવે હું આવી ગઈ બ્રશ કરીને તો હવે પપ્પા જો માટી ધરીને આવીને બેઠા છે ઓલો રમે એમની પાસે। હવે આપણે બનાવશું ચા। હાલો ચા બનાવો હું બને ને મારે થોડોક બનાવવાનો છે મને કે અહીંયા બાર બેહો તો હું બનાવું હું આય બેઠો તું જા। હાલો હવે મળીએ ચા બનાવતા બનાવતા। તો હાલો બધા હવે ચા પીવા જો અમે ચા નાસ્તો કરીએ છીએ પછી ચડીશું કામે। તો ચલો હવે કામ ચાલુ કરશું। કામમાં થઈ ગયું સાહેબ મોડું બહુ મોડું થઈ ગયું છે 8 વાગી ગયા ઉઠા હે તો કહ્યું ના જ હવે મળીએ કામ ઉપર। તો એ લાગી ગઈ હતી કામ પર પછી મેં કીધું હાલો અમે હું વંચુ બે વાળ કટિંગ કરાવી આવી અને અમે ભોગી ગયા વાળ કટિંગમાં હરવાની દુકાને। તો આવીને જોયું તો એક ભાઈ વાળ કટિંગ કરાવતા તો મેં વળી અહીંયા ચાલુ કરી દીધું। મેં કીધું હાલો એટલે હા તો જોયું તો વંચોડો સાપુ વાંચતો હતો મેં કીધું શું કરે છે એટલે કે સાપુ વાંચું તો અમારા ત્રણે થઈ ગયા છે વાળ કટિંગ જોઈ લે અને 1 સાઈડ કરે છે મેં 2 સાઈડ કરાવી છે ને પોગી ગયા પછી ઘરે પોગીને જોયું તો જોયું હા શું કરે છે મેં કીધું પૂછું તો ખરા। હાલો તો હવે અમે જમીન ઊભા થઈ ગયા છીએ ને વરદના પપ્પા આવ્યા વાળ કપાવી જો કેવા લાગે આ બાજુ કરો લાગે આ બીજો આવ્યો જો રોતો રોતો એક બેઠો બેઠો ખાઈ ગયા મળી પાછા પ્રેસે અમારા ટેણે રહેતો નથી નહીં તમારે જોતો એટલે લઈ જાઓ થોડાક દી પૂરતો પછી હે આ થોડું કામમાં ખેંચે તા લાગી પછી એમ લઈ જાવ પાછા જેવા ભાઈ નથી કે તેડો હાલો આન કે દુકાને આટો મરાવા લઈ જાવ એટલે તો થોડોક થઈ જાય સાનો થોડી કાંઈ ખાટલે બેવી નહીં બસ દુકાન જવું હોય ને હે હું રોજને દુકાને લઈ ગયો તો મંડપવાળા ભાઈ કે હાલ કે તને કે મંડપ ફિટ કરવા લઈ જવાનો કે તો મને લઈ ગયા મંડપ ફિટ કરવા જો અમે આ કર્યું છે એટલું ફિટિંગ લેપટોપ હાથમાં છે આ ઝાલર મારી છે ને લાઇટવાળી ચાલુ છે આ લાઇટવાળી ઝાલર છે આ રહી નહીં તો જો અમે મુકાભાઈ ફિટ કરે છે અને સામે હું બેઠો ફિટ કરું પટ્ટા મારી છે અમે પટ્ટા મારવાનું ચાલુ કર્યું છે ઊભે આખું ઢાંકી દે જો આ અમે પટ્ટા મારી છે અને થઈ ગયું છે આ કમ્પ્લીટ જોઈ લો આ મારું કામ। તમને કેવું લાગે છે અમારું કામ તો તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો કહીજો આમાં કોમેન્ટ કરજો તમને એમનો નંબર આપી દઈશ હું તો આવું કામ નથી કરતો। જો આ બધું કામ છે અમારું કેવું ફિટિંગ કર્યું છે સારું કર્યું તો ઓકે કહીજો એમ કહીજો સારું કર્યું છે ફિટિંગ। ચલો તો અમે ઘરે હલો જો હવે મંડપ ફિટિંગ કરીને આવતા રહ્યા હે હવે અમે બે જાશું મહેંદી મુકાવા ના હું એક જઈશ ઈ નહીં આવે મારે કેમ એક વાર એ મારું નામ નો દે ના ઈ ખાલી મને મૂકવા આવે હે જઈશ હું મહેંદી મુકાવા।